રાજ્ય અને દેશમાં સતત ચૂંટણીની ચર્ચા વધારે થઈ રહી છે, કારણ કે બિહારમાં જે પ્રમાણે પરિણામો આવ્યા છે, ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને ક્યાંક પાર્ટીઓ છે મેદાને ઉતરી ગઈ છે. પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, તેમના દિગ્ગજો છે અત્યારથી જ મેદાને લાગી ગયા છે અને 2027 અને સ્થાનિક જે ચૂંટણીઓ છે તેના માટે અત્યારથી જ મહેનત કરી રહ્યા છે. આપણે જોયું કે જે પ્રમાણે બોટાદના હળદળ ખાતે જે ઘટના બની ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી માટે લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે ક્યાંક છે તે બધી જ ઘટનાઓ ભૂલાઈ ગઈ રહી છે અને ખાસ હવે 2027ની વિધાનસભાની જે ચૂંટણીઓ છે તેને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે અને ખાસ કરીને આપણે જોઈએ કે દરેક પાર્ટી યુવા ચહેરાઓ હવે મૂકી રહી છે અને જે પ્રમાણે પોતાના અનુભવ અને યુવાઓ છે તેની વિચારધારા સાથે કામ કરવાનું વિચારી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે જિગીસા પટેલ છે તે ક્યાંક મેદાને છે. જે મિર્ઝાપુરની વાત કરી રહ્યા હતા એ જ જિગીસા પટેલ છે હવે સ્થાનિક પ્રશ્નોને લઈને ક્યાંક મેદાને જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે ગોંડલના બાહુબલી પરિવારના ગણેશ ગોંડલની વાત કરવી છે, કારણ કે તેમના જન્મ દિવસે તેમણે એક કાર્યક્રમ રાખ્યો છે અને કાર્યક્રમ છે ચર્ચાનો વિષય બન્યો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ખાસ ગોંડલ છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. રાજ્યમાં જે ગોંડલ પ્રત્યેની જે આખી કહેવાય છે કે છાપ છે તે ક્રિમિનલ થઈ ગઈ છે. જે પ્રમાણે આમ આદમી પાર્ટીના લોકો પણ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ કથિરિયા પણ તેમણે આવ્યા હતા, શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ગોંડલને મિર્ઝાપુર ગણાવ્યું હતું. ત્યારબાદ જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ બન્યો અને ત્યારથી સતત ચર્ચામાં ગોંડલ રહ્યું હતું અને અનિરુદ્ધસિંહ છે અને રાજદીપસિંહ રીબડા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને હવે ચર્ચામાં આવ્યા છે ગણેશ ગોંડલ. પરંતુ પહેલા આ બંને પરિવારોની વાત કરીએ તો ક્યાંક છે તે અનિરુદ્ધસિંહ જાડેજા અને ક્યાંક રાજદીપસિંહ રીબડા છે તેમને કહેવાય છે કે રાજનીતિમાં તેમનું પગ પસેરો કરવાની વાત છે. તો બીજી તરફ તમે જુઓ કે જયરાજસિંહ જાડેજા છે એ પણ ગોંડલને ગણેશ ગોંડલ તરીકે જે ઓળખાય છે તેમને પણ ખાસ કરીને ક્યાંક છે 2027ની જે ચૂંટણીમાં છે તેમને પોતાના દીકરાને ક્યાંક સ્થાન મળે તેના માટે તે પ્રયાસો કરતા હોય છે. એટલે કે બંને બાહુબલી પરિવારો છે પોતાના દીકરાઓને હવે રાજનીતિમાં પગ પેસરો કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ગણેશ ગોંડલનો જન્મદિવસ છે અને ખાસ કરીને તેમણે એક ખાસ આયોજન કર્યું છે ગોંડલમાં. ગણેશ ગોંડલના જન્મદિવસ નિમિત્તે મેગા રોજગાર ભરતી મેળો. હવે તમે વિચારો કે તેઓ શું કામ ભરતી મેળાનું આયોજન કરે. ખાસ આપણે જોઈએ છે કે જવાહર ચાવડા પણ છે તે પણ ક્યાંક રોજગાર સહાયતા અભિયાન ચલાવી રહ્યા છે. બીજી તરફ ગણેશ ગોંડલ છે તેમણે પણ રોજગાર મેળાનું આયોજન કર્યું છે. આ બધાની પાછળનું તર્ક એવું છે કે યુવા ચહેરા તરીકે અને 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં જો તેને સ્થાન મેળવવું હશે તો અત્યારથી જ ક્યાંક જે મૂળ પ્રશ્નો છે લોકોના તેને લઈને મેદાને ઉતરવું પડશે. એટલે ગણેશ ગોંડલે છે રોજગાર મેળાનું તે માટે ક્યાંક આયોજન કર્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જે યુવાનો છે તેને રોજગારી મળી રહે તેના માટેનો તેમનો એક પ્રયાસ છે. ખાસ કરીને વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026ના રોજ તેમણે આયોજન કર્યું છે ગોંડલ શહેર તથા તાલુકાના જે યુવાનો તથા બહેનો છે તેના માટે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમય છે સવારે 9 થી બપોરના 2 વાગ્યા સુધી અને ગોંડલના સ્થળ તરીકે તેમણે સંગ્રામજી હાઈસ્કૂલ છે, કોલેજ ચોક ગોંડલ, એટલે આ સ્થળે તેમણે આખું રોજગાર મેળાનું આયોજન કરવું છે. તેમના જન્મદિવસની ઉજવણી તેઓ ક્યાંક રોજગાર મેળાનું કાર્યક્રમ કરી અને કરશે. ત્યારે તમને શું લાગી રહ્યું છે કે જે આખું આ આયોજન છે તે કઈ રીતે કરવામાં આવ્યું છે, કયા ઇન્ટેન્શનથી કરવામાં આવ્યું છે અને સતત ચર્ચામાં રહેતા ગોંડલના બાહુબલી પરિવારો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.